શું તમને પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ્સ આવે છે? તો આ વિડીયો તમારા માટે છે. શું તમે એવું વિચારો છો કે હે યાની કેવી મસ્ત ગાડી છે, ઘર છે, એ બધાની ઈર્ષા જ્યારે કરો છો ને ત્યારે તમારું સેક્રલ ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર કે પછી વોમ ચક્ર તરીકે ઓળખાતું આ ચક્ર તમે ડિસ્ટર્બ કરો છો. જ્યારે સેક્રલ ચક્ર એક્ટિવેટ હોય ને ત્યારે તમને મ્યુઝિક, આર્ટ, કવિતાઓ લખવી, ડાન્સ, ક્રિએટિવ આઈડિયાઝ, એક અલગ પોઝિટિવ એનર્જી જે યંગ લોકોમાં હોય ને એવી હોય. પરંતુ ધીમે ધીમે ઈર્ષાના વધારાના લીધે, જવાબદારીઓ નહીં પૂરી થવાના ડરના લીધે તમે આ ચક્ર બ્લોક કરી દો છો. એનું પરિણામ એ આવે છે કે તમે વધારે ડરેલા રહ્યો, સેક્સ્યુઅલ ઓર્ગન્સમાં પ્રોબ્લેમ્સ ઊભા થાય, જેમ કે વારંવાર મિસકેરેજીસ, અબોર્શન કે પછી બાળક ન થવું, અથવા તો યુરિન અને કિડની રિલેટેડ ઇસ્યુ થાય. તમારી લોઅર બેક એટલે કે કમરનો નીચેનો ભાગ સ્ટીફ થઈ જાય, તમે હલાવી બી ના શકો. કોઈ ખરાબ આદતોમાં ફસાઈ જાઓ, નશાનો ભોગ બની જાઓ, આત્મવિશ્વાસ તમારો નબળો થઈ જાય. તો શરૂઆત અહીંયાથી જ કરવાની. ઈર્ષા અને ડર કરવાનું બંધ કરી દેવાનું, ચીટિંગ કરવાની બંધ કરી દેવાની, ભગવાનનું નામ જપ ચાલુ રાખો. આ સિવાય તમારી ક્રિએટિવિટી કન્ટિન્યુ રાખવા માટે આ ચક્ર વિશે જાણીએ. રૂટ ચક્રથી 4 આંગળી ઉપર પેડુમાં આવેલું આ ચક્ર જલ તત્વનું કારક છે. એનો કલર કેસરી એટલે કે ઓરેન્જની એનર્જી સાથે મેચ થાય છે. એનું રૂલિંગ ઓર્ગન જીભ છે. મતલબ જેના સેક્રલ ચક્રમાં ડિસ્ટર્બન્સ હોય ને એના સ્વાદની ક્ષમતા ઘટતી જાય. જે ઉંમરલાયક માણસ અથવા તો પ્રેગ્નન્ટ લેડી એમ કે ને કે મને સ્વાદ થોડો ઓછો આવતો હોય ને એવું લાગે છે, ત્યારે સમજી જાઓ કે સેક્રલ ચક્ર થોડું ડિસ્ટર્બ થયું છે. પ્રેગ્નન્ટ લેડીઝમાં આ થોડો સમય જ હોય છે. આ ચક્ર સ્ટ્રોંગ બનાવવા માટે ઓરેન્જ કલરના ખોરાક જેવા કે ગાજર, પપૈયા, ટેટી, કેરી, મધ, શક્કરિયું અને નટ્સ, પલાળેલા નટ્સ, અને તેને ઇન્ટ્યુટિવલી વિચારીને કે આ ફૂડ મારું સેક્રલ ચક્રને ઠીક કરશે એવું વિચારીને સ્વીકારવાનું. આ પહેલો ઉપાય. સેકન્ડ, યોગા પોઝિસ, બટરફ્લાય પોઝ, ત્રિકોણાસન, ફોરવર્ડ બેન્ડ જેવા યોગાસનથી પણ આ ચક્ર મજબૂત થાય. થર્ડ, સોલ્યુશન. આપણે આગળ વાત કરીને એમ આ ચક્ર જલ તત્વ સાથે જોડાયેલું છે. તો તમારે તમારું જલ તત્વ મજબૂત કરવાનું છે. એ કેવી રીતના? બહુ જ મસ્ત છે. પાણી જેમ તેમ વધારે પડતું ઢોળવાનું નહીં. બીજું, તમારી મમ્મી સાથેના કે મમ્મી સમાન દાદી અને નાની સાથેના સંબંધો સારા રાખો. એમની પાસે માફી માંગો, અથવા તો એમની ભૂલ જણાતી હોય ને તો એમને માફ કરી દો. જો એ દુનિયામાં હાજર ના હોય ને તો પણ એમની માફી માંગો અથવા તો એમને માફ કરો. આનાથી તમારું જલ તત્વ અને ચંદ્ર બંને સ્ટ્રોંગ થશે. તમારા હોર્મોન્સ રેગ્યુલેટ થશે અને તમે ખુશ રહેશો. અને પ્રેગ્નન્સીમાં જે પ્રોબ્લેમ્સ આવે છે ને એ ક્લિયર થશે. તમને એવું લાગશે કે આવું બધું હોય કે, પણ હા, આ રિયલ ફેક્ટ છે. આ બધું આવી નાની નાની આપણા સ્વભાવના તકલીફોના લીધે જ થાય છે. પણ આપણે બધું ખોટી આ ડૉક્ટર પાસે બધી ટ્રીટમેન્ટ્સ કરાવીએ છીએ. પણ રિયલ પ્રોબ્લેમ આપણા સ્વભાવનો છે. બીજું, આ સિવાય પાણી સાથે ટાઈમ વિતાવો. નદી, સમુદ્ર વગેરેના પાણીને ફીલ કરો અને પોઝિટિવિટીથી ભરપૂર રહો. પાણી સાથે કઈ રીતે વાત કરવી ને, એ જલ તત્વ કઈ રીતે મજબૂત કરવું ને, એના માટે બહુ વધારે સમય જશે. તો ફરી ક્યારેક હું વિડીયો બનાવીશ. હાલ પૂરતું તમે પાણી સાથે ટાઈમ વિતાવો. તમે પાણી પીવો છો ને એ પણ ઘૂંટ ભરીને પીવો. એના યુનિવર્સમાંથી એક ઓરેન્જ લાઇટ આવીને આ પાણીને અમૃત બનાવતી હોય ને એવું ફીલ કરીને તમે ખૂબ શાંતિ અને ઠંડક આપે છે એવું વિચારો. પાણી ખૂબ જ વધારે પીવો અને આ પાણી તમારું ચક્ર એકદમ ક્લીન એનર્જીથી ભરી દે છે ને એવું વિચારો. આપણે આગળ મૂલાધાર ચક્રમાં જેમ મેડિટેશન કરવાનું કહેલું ને એમ આ ચક્ર માટે પણ આંગળીઓ ધ્યાન મુદ્રામાં રાખીને મેડિટેશન કરવાનું છે. તમારા પેડુમાં એટલે કે વોમ્બ પાસે એક ઓરેન્જ લાઇટ યુનિવર્સમાંથી આવી અને તમને ફીલ કરે ને એવું ફીલ કરવાનું. શાંતિથી બેસી અને એક ઓરેન્જ કમળ ખીલતું હોય ને તમારી વોમમાં એવું ફીલ કરવાનું. અને સાથે ચક્રનો બીજ મંત્ર વમ બોલવાનો છે. એકવાર શ્વાસ ભરીને શ્વાસ છોડતી વખતે બોલી શકો એટલી વાર વમ બોલવાનું. વમ 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 વમ. આ રીતે વમ બોલવાથી
તમારા પેડુના મસલ્સ કોન્ટ્રાક્ટ થઈ અને ત્યાં વાઇબ્રેશન્સ ક્રિએટ કરીને તમારું ચક્રને હીલ કરે. આ સમયે તમારા હાથમાં ઓરેન્જ કલરના ક્રિસ્ટલ, ગોલ્ડ સ્ટોન, યુનાકાઇટ અથવા તો જલ તત્વના કારક ચંદ્રમા, એમનું સ્ટોન, મૂન સ્ટોન હાથમાં રાખો ને તો હીલિંગ પ્રોસેસ વધારે સ્પીડમાં થાય, બહુ ઝડપી તમે હીલ કરી શકો. જો તમે એવી જગ્યા પર હોય ને કે તમે વમ વમ બોલી ના શકો, તો તમારી પાસે સમય હોય ને તો આ જ ધ્યાન મુદ્રામાં બેસીને આ જ રીતે બધું વિચારીને યુટ્યુબ પરથી વમ સાઉન્ડ થેરાપી કે પછી 288 હર્ટ્ઝની ફ્રીક્વન્સીનો ઓડિયો કે પછી ખાલી પાણીનો અવાજવાળા ઓડિયો આટલું સાંભળવાનું. ખાલી આ ફ્રીક્વન્સીના ઓડિયો તમે કામ કરતાં કરતાં પણ જો સાથે સાંભળશો ને તો પણ તમારા માઇન્ડમાં કન્ટિન્યુ ચાલ્યા રાખશે એલ્ગોરિધમ પ્રમાણે અને તેની ઇફેક્ટ આવશે. લાસ્ટ સોલ્યુશન કે જે આપણે રાત્રે સૂતી વખતે સવારે ઉઠીને પોઝિટિવ અફર્મેશન બોલીએ છીએ ને એ કરવાનું છે. અથવા તો આ અફર્મેશન તમારા રૂમમાં ઓરેન્જ પેનથી અથવા તો ઓરેન્જ પેપર ઉપર લખીને રાખી દો. તો સૂતી વખતે ને ઉઠીને તમે સીધું આ જ વિચારશો અને એ તમને ખૂબ જ હેલ્પ કરશે. શું લખવાનું છે, શું બોલવાનું છે? હું એકદમ અલાઇવ છું, જીવંત છું. હું એકદમ કોન્ફિડન્ટ છું. હું મારું ભૂતકાળ ભૂલીને માફી માંગુ છું અથવા તો માફ કરું છું. હું મારી લાઈફ એકદમ ક્રિએટિવ બનીને એન્જોય કરું છું. મને મારું બોડી બહુ જ ગમે. હું એકદમ રિસ્પેક્ટફુલ છું. અને જો બેબી પ્રોબ્લેમ હોય ને તો હું મારા સેક્સ્યુઅલ ઓર્ગન એકદમ હેલ્ધી છે એવું ફીલ કરવાનું છે અને હું બેબીને ફીલ કરું છું. પણ હા, આ સમયે એક પણ નેગેટિવ વિચાર બિલકુલ ના આવવો પડે, નહીં તો આખા પોઝિટિવ અફર્મેશન કરતાં બી એની સ્પીડ વધારે હશે. કોઈ પણ વસ્તુ માટે તમે જે સવારે ઉઠીને રાત્રે સૂતી વખતે બોલો છો ને, પોઝિટિવ બોલો કે નેગેટિવ, એ ક્યારેક ને ક્યારેક તમારી સામે સંજોગો ઊભા કરશે. તો સવારે ઉઠીને રાત્રે સૂતી વખતે હંમેશા પોઝિટિવ રહો. મને કોઈએ પૂછ્યું હતું કે આ બધા ઉપાયો રોજ રોજ કરવાના અને આ બધા કરવાના? ના, દિવસમાં કોઈ બી 2 કે 3 ઉપાયો કરવાના. અને હા, સાથે રૂટ ચક્ર પણ મજબૂત કરવાનું. જો રૂટ ચક્ર એટલે કે સાવ મૂળ જ ખરાબ હશે તો ઉપરનું ચક્ર ડાયરેક્ટલી પોઝિટિવ ના થઈ શકે. એના માટે બંનેના કમ્બાઈન એફર્મેશન પણ તમે બોલી શકો છો. તો આજ માટે આટલું બસ. આવજો.